શાહબુદ્દીનભાઈને કોઈની ઉપમામાં આપણે ના આપી શકીએ. શાહબુદ્દીનભાઈ શાહબુદ્દીનભાઈ છે. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે ખાલી નોંધ કરજો. એટલે જે કંઈ સદગુણ છે વિદ્યાર્થીમાં, સત્ય છે, પ્રેમ છે, કરુણા છે, સહનશીલતા છે, માનવતા, એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ. વાહ. મોરારી બાપુએ બહુ સારી વાત કરી કે ભાઈ વ્યવસાય શિક્ષક છો કે સ્વભાવ. રામ રામ. વાતળિયું વિગતાળિયું જણ જણ જુજવ્યું, હેડા હેડા માનવી હેડી હેડી વાતળિયું. હા, વાત માંડવી, વાત કરવી, વાતને સાંભળવી, વાહ. એ ત્રણેય બાબતો એવી છે કે જો કહેનાર યોગ્ય હોય તો વિષય વસ્તુને પીરસી શકે હાજી. અને શ્રોતાઓને રોચકતાપૂર્ણ એ પીરસી શકાય. એવી જ રીતે સાંભળવાવાળો વર્ગ પણ મર્મજ્ઞ હોય હા, તો કહેવાવાળાને ઉલટ આવે બરોબર. અને પોતાની વાતને ઝીલાતી જોઈ શકે કલાકાર કે વક્તા, તો એની એક અસર આવતી હોય છે વાતાવરણની અંદર. કહેણી, વાત, એમાં આપણી અને આપણી આસપાસના જે ગુજરાતી ભાષાના જાણકારો છે એની અંદર એક ખૂબ અગત્યનો પ્રભાવ શાહબુદ્દીનભાઈ રાઠોડનો છે. અને મને કહેવામાં જરાય સંકોચ નથી કે શાહબુદ્દીનભાઈને કોઈની ઉપમામાં આપણે ના આપી શકીએ. શાહબુદ્દીનભાઈ શાહબુદ્દીનભાઈ છે. એમણે એક પોતાની આગવી પ્રતિભા ઊભી કરી અને એ પ્રતિભાના આધાર ઉપર પોતાનું એક આખું ઓડિયન્સ પણ ઊભું કર્યું. અમારી અને શાહબુદ્દીનભાઈ વચ્ચેની વાતચીતમાં એક વખત શાહબુદ્દીનભાઈએ એવું મને કહેલું કે આપણા જે વક્તાઓ છે એણે પોતાની વાત રજૂ કરતા પહેલાં આપણા રાષ્ટ્ર ગૌરવની જે બાબતો છે એને 2-5 મિનિટ વણવી જોઈએ અને લોકોની સમક્ષ પ્રસ્તુત કરવી જોઈએ. તો શાહબુદ્દીનભાઈ સાહેબને વિનંતી કરું કે સાહેબ, આપ રાષ્ટ્ર ગૌરવની આપના મનમાં જે સ્ફૂર્ણા વિચારની થઈ હતી વક્તા તરીકે, દરેક વક્તાઓએ પોતાની વાત માંડતા પહેલાં 2-5 મિનિટ રાષ્ટ્રને ગૌરવ અર્પતી વાતો જે છે એને પોતાના વક્તવ્યમાં વણવી જોઈએ. એ વિચારને પણ આપ સુસ્પષ્ટ કરો અને પછી આપણી શાળાના સંસ્મરણો સાથે આપને આજે અમે સાંભળીએ એવી આપને વિનંતી. આદરણીય શાહબુદ્દીનભાઈ. હાજી, આભાર રૂપાલા સાહેબ. હવે 2-3 બાબતો રૂપાલા સાહેબે જણાવી. એક તો સ્ટેજ શોને મને 52 વર્ષ પૂરા છે. વાહ. અને 52 વર્ષ પહેલાં એવી એક ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી અને સહકુટુંબ સાથે બેન માણી શકે એવું હાસ્ય સર્જ. એમાં બીજી વાત એ હતી કે એમાં જીવતરની વાતો વણી લેવી. વાહ. અને ત્રીજી બાબત એ હતી કે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. અને એમાં મોટી પ્રેરણા હતી મહાત્મા ગાંધીજીની. વાહ. ગાંધીજીએ એમ કીધું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી. વાહ. અને બીજી મહાત્માજીની મહત્ત્વની વાત એ હતી કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. ક્યાં વાત. એટલે ઇવન ટાઇની જોક ઇઝ અ સ્મોલ રિવોલ્યુશન. એક સત્ય ઉજાગર કરવા પ્રયાસ હોય છે એ હાસ્યમાં. એટલે 14મી નવેમ્બર 1969 લીંબડીમાં મેં પહેલો જાહેર કાર્યક્રમ આપ્યો. લાખાભાઈ હતા, પ્રાણભાઈ હતા, દિવાળીબેન હતા, નાનજી મિસ્ત્રી, ટપુભાઈ દેગામાં, મંજીરામાં અને હાજી હતો ઢોલકમાં. એટલે આટલા કલાકારો સાથે અમે પહેલો જાહેર કાર્યક્રમ આપ્યો. પછી સુરેન્દ્રનગરનું આમંત્રણ મળ્યું, ત્યાં ગયા. પછી ધાંગધ્રા કાર્યક્રમ હતો, ત્યાં અમે ગયા. અને 3 કાર્યક્રમનો 75 રૂપિયા પુરસ્કાર મને લાખાભાઈ આપેલો. 3ના? હા, સીધી અમારા વખતમાં ધોરણ નહોતું જ નહીં પુરસ્કારનું. 100 રૂપિયા પુરસ્કારમાં મેં 100 કાર્યક્રમ આપ્યા અમદાવાદમાં. પણ
એકાબીજાને મળશું એ ભાવનાથી કાર્યક્રમ સ્વીકારતા વાહ કે હાલો લાખાભાઈ મળશે, દરબાર પુંજાવાળા મળશે, કાનજીભાઈ મળશે, તો પ્રાણભાઈ મળશે, તો એ મળતા એ જ આનંદ હતો. બાળકને માતા રમાડે છે એ રમાડવાનો જ આનંદ છે, વાહ એને રમાડે છે એ જ આનંદ છે. અને આપણે જોજો એક જમાનામાં કામમાંથી આનંદ મેળવી લેતા. ખેડૂત કો હાંકતો હોય હા અને દુવા ફટકારતો જતો હોય તો આપણને એમ થાય કે આ કામ કરે છે કે લહેર કરે છે. બેનો ઓલી ટિપ્પણી નૃત્ય હા, કરે બિલકુલ, કામ એટલું કરે. સરળ બનાવી દે. એ કામ કરવામાંથી આનંદ ગુમાવતા જાય માણસો. અને એટલું નક્કી કરેલું કે લોકો સાંભળે ત્યાં સુધી બોલવું. માની લ્યો કે ન સાંભળે, નવી પેઢી છે ભાઈ, એના વિચારો જુદા હોય, તો સોમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જાઉં, જય હો પણ આ કક્ષાથી નીચે ના જ ઉતરવું એમ. એટલી વાત નક્કી છે. એટલે અમારા બધા હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતામાં હાસ્ય આવે. તો ઉદાહરણ આપું તો મને પત્રકારો પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. ક્યા વાત હે તો હિન્દી એ હમ વતન હે હિન્દોસ્તાન હમારા. આટલી વાત પૂરતી છે. પત્રકારો તો પ્રશ્ન પૂછે ફળમાં તમને શું ભાવે? મેં કીધું ભાઈ ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી ચલાવી. પછી કેળાથી ચલાવી ઉધાર મળતું હા, તમારો પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે ખાલી નોંધ કરજો. એ વાત તમારી સાચી છે શાહબુદ્દીન. અને અબ્રાહમ લિંકન છે ને સેક્રેટરીને નોટ કરાવતો, એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે, એટલે સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે એ, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? એટલે હાસ્ય માટેની આટલી બેકગ્રાઉન્ડની બાબત. અને એક જમાનાનો અમારો સુખી ને સમૃદ્ધ હતો પરિવારો, કારણ કે જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા એ લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા હતા. વાહ એટલે સૌરભ દલાલ નામના પારસી સજ્જન 1913માં એને થાન લઈ આવ્યા, અને 14માં સૌરભ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ થયું, થાનમાં માટી ઉદ્યોગ શરૂ આ સિરેમિકનો. મારા પિતા થાન આવ્યા, 500 માણાની તેદી વસ્તી. સાહેબ ગઢમાં ગામ આખું આવી જતું. વાહ બહાર ખાલી વાસુકીનું મંદિર, રેલવે સ્ટેશન, ફાટક ઓટો એટલે સ્મશાન, અને ત્રણદેરી પાસે 12 વાગે કોઈ નીકળતું નહીં, આવું હતું. તેથી લોકો છે ને મારા પિતાને ગામના જમાઈ કહેતા. અચ્છા અત્યારે તો 300 સિરેમિકના યુનિટ છે. ઓહ અને માથાદીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર, ભારતમાં 3જા નંબરનું ગામ રહી ચૂક્યું છે. વાહ નવી વાત છે. હા, હમણાં કોરોનાના હિસાબે ને મંદિર ને એવું બધું આવ્યું છે, પણ આજે અમારા ગામની પ્રથા એવી છે કે દીકરીઓના લગ્ન થાય ને તો એ સાસરે નથી જતી, જમાઈ આવીને પોટરીમાં કામે ચડી જાય. હા એટલે વસ્તી એમ વધી વાહ ગામની વધતા વધતા. એટલે હાસ્ય માટે પૂર્વ ભૂમિકામાં આટલી માટે. અને બીજા અમારા અમે 3 ભાઈઓ ને એક મોટા બેન. પણ સાહેબ 1914માં મારા ફાધર થાનમાં ટેનિસ રમતા, ક્યા વાત. કારણ કે પારસીઓએ તો નકશી યુરોપિયન શૈલી અપનાવેલી. મારા મોટા બેન બેડમિન્ટન રમતો, અને એ બધા હતા ત્યારે સારી રીતે ભણ્યા ને એને સવલત હતી. ને મારો વારો આવ્યો ત્યાં પરિવારના સંજોગો બદલી, ઓહો એટલે હું 54 થી 55 ભાવનગર ભણવા ગયો. 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા, રવિવારે પાછું મિષ્ટાન. મારું મહિનાનું બજેટ 20 રૂપિયાનું, વાહ એમાં હાજના ટંકની જોગવાઈ જ નહોતી. હાજનું બજેટ મારું 2 આનાનું. 1 આનાના શેર જામફળ મળતા, 4 આનાના ડઝન કેળા મળતા. એટલે 2 આનામાં ધરી લેવાતું છે. વાહ 1 આનાના સિંગ ડાળિયા લ્યો, 1 આનાના સિંગ ડાળિયા, 2 આનામાં એ થઈ.
કોક દીક જલસો મારવો હોય તો 2 આનાની ભેળ ખાઈ લ્યો. મફત મનોરંજન તો એ પબ્લિક ગાર્ડનમાં પોલીસ બેન્ડ જૂની ફિલ્મના ગીતો વગાડતું. વાહ. એ સાંભળતા અહીંયા બેઠા બેઠા. એટલે એમ મેં હાનનો ટંગ જવા દઈને આખું વર્ષ પસાર કર્યું. અને એક્સટર્નલ હું FY આર્ટ્સ પાસ થયો. હવે ઇન્ટર આર્ટ્સના પુસ્તકો અને ફીસ અને ગાઈડને એવું ખરીદ્યું હતું. અને થોડુંક ખર્ચ હતું 400 450. એટલે ચોટીલાથી 6 ગામ દૂર કાબરણ નામનું ગામ, અહીંયા અમે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સર્વિસ શરૂ કરી. કારકિર્દી કાબરણ. અને થાનથી ચોટીલા ગાડીમાં જતો 4 આના ટિકિટ હતી ત્યારે. પણ એ ગાર્ડ અમારા ઘરમાં ભાડે રહેતા, નવું એક મકાન હતું એટલે બેસી જતા વગર ટિકટે. મારા મોટાભાઈ રેલવેમાં બુકિંગ ક્લાર્ક હતા અને મારા બંને હવાલદાર હતા. એટલી ઓળખાણ બહુ ગણાતી હો તેદી એ જમાના. મોટી ગણાય. હા હા. ત્યાંથી પછી હું પાતાનો ડબ્બો લઈને હાલીને 6 ગામ જતો. અને એટલી રકમ મને મળી ગઈ એટલે મેં રાજીનામું આપ્યું. પણ મારા શિષ્ય જગદીશ હમણાં 2 દી પહેલાં જ આવ્યો. એ 41 કાર્યક્રમો આપી એવો અમેરિકામાં. બરાબર. અને 41 કાર્યક્રમનો એને પાછા ડોનેશનમાં નોંધાવી દીધા. બહુ મોટી વાત છે. હા, બહુ મોટી વાત કરી અમે. એ આડકતરી તમારી સીધી છે. અરે એ તો એટલે જગદીશે શિક્ષણ ખાતાને કીધું કે ભાઈ અહીંયા હું સ્કૂલ બનાવી દઉં, પણ મારી એક શરત છે, એને નામ આપવાનું શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા કાબરે. શિક્ષણ ખાતાએ માન્ય રાખ્યું અને ત્યાં એને આ સ્કૂલ બનાવી દીધી. બાલસ્વામી આપણા સ્વામિનારાયણ મંદિર ગુરુકુળ મેમનગર એમના હશે ઉદ્ઘાટન રાખ્યું. અને અમારા કલાકાર મિત્રો બધા હાજર રહ્યા. ને એ 56માં મેં 2 રૂમની જ સ્કૂલ હતી. એમાં એકમાં હું રહેતો, એકમાં છોકરાઓને ભણાવતો. તો ભટ્ટ સાહેબ પછી રાજ્યસભાના સભ્ય હતા જીતુભાઈ ભટ્ટ, એ વિકાસ અધિકારી હતા 56માં. એમની જીપ એકવાર આવીને ઊભી રહી. છોકરાઓ કોથળા માથે બેસતા, એક કોથળો વધારાનો મારા હાટું લાવતા, એટલે હું બેસતો. તો સાહેબ આવીને આમ જોઈ સ્કૂલને 2 રૂમને. મને કે શું નામ આપનું? મેં કહ્યું શાહબુદ્દીન રાઠોડ. તમે અહીં પ્રાથમિક આમાં શિક્ષક છો? મેં કહ્યું હાજી. કેટલા વાગે સ્કૂલ શરૂ કરો? મેં કહ્યું સાહેબ આખા ગામમાં ઘડિયાળ નથી, મારી પાસે નથી. મોટી વાત કહેવાય. એટલે હું ઉઠી અને એક પડખે ઉકાભાઈનું ઘર હતું, આજે છે, એનો દીકરો મળ્યો જ મને. ત્યાંથી ચા આવડાવી મોકલતા સવારમાં. ચા પીને હું ડંકો મારી દઉં એટલે 2-3 વિદ્યાર્થી ડંકો સાંભળીને આવતા. પછી એ બીજા વિદ્યાર્થીઓને બોલાવે એટલે 25-30 થઈ જાય. અને સમય વ્યતીત કરવા માટે આ એક જ સાધન હતું. એટલે હું મંડો ભણાવો. 12:30 થાય ને ત્યાં તો ગામના માણસો ખાટલા ને ગોદડું એક લઈ અને નિશાળકોર રવાના થાય. કારણ કે બપોરે સુવા માટે આ એક જ સ્થાન હતું મહત્વનું. એ જ મને કહી દે કે માસ્તર ઘણો ભણાવ્યા, હવે છોકરાઓને જવા દો. એટલે એ જ ડંકો મારી દે. ગામના સવારનો ડંકો સાહેબ મારે, હા, બપોરનો ગામ વાળા બપોરનો ગામ ડંકો મારી દે. એટલે મેં કીધું સાહેબ આ પરિસ્થિતિ છે. સાહેબને મેં આગ્રહ કર્યો, ઓલા એક કોથળાનો, ગામના માણસ કે સાહેબ તમારામાં વિવેક નથી. ભટ્ટ સાહેબને આમ કે કોથળો દેવાતો. મેં કીધું ભાઈ અહીંયા જે છે એ કર્યું. પણ 3-4 દિવસે બેન્ચો આવી ગઈ. વાહ. ખુરશી, ટેબલ, શિક્ષક માટે બેન્ચો, એક નાનો કબાટ, એવું બધું આવી ગયું. અને એ થઈ ગયું. પછી મને તો એટલી રકમ મળી ગઈ એટલે મેં રાજીનામું આપી દીધું. એક્સટર્નલ હું ઇન્ટર આર્ટ્સ પાસ થયો 57માં. અને 58માં 1 ફેબ્રુઆરી 1958માં મને જ્યાં હું ભણતો એ જ સ્કૂલમાં શિક્ષક તરીકે સર્વિસ મળી. વાહ. અને પાછી સાહેબ ખૂબીની વાત એ છે કે મારા પિતા પછી આખો કોર્સ ભણાવતો, સિરેમિકનો ડિપ્લોમા એને કર્યો હતો જે સ્કૂલ ઓફ આર્ટમાં.
અને રાણા સાહેબ જે હું નામ લઉં છું એના પિતાએ જીજી બધા કહેતા. જીજી ને મારા પિતા મિત્ર હતા. જીજીએ મારા પિતાને ચિઠ્ઠી લખી કે કડુથી ભગતસિંહ આવ્યો છે એને નોકરી રાખી દઈ. એટલે ભઠ્ઠી ખાતામાં મારા પિતાએ સર્વિસ આપેલી ભગતસિંહ. એ ભગવતસિંહ રાણા એટલે ભકા બાપુ અમે કહેતા. ક્યાં વાત હે. હા હા, અને બહુ રમૂજી સ્વભાવનો હતો. ગોંડલ સ્ટેટ. હા, ભગવતસિંહ એ નામ ભગવતસિંહ હતું પણ બકા બાપુ આખું ગામ કેમ એવા રમૂજી સ્વભાવના વીમા એજન્ટ આવ્યો અમારા ગામમાં અને બકા બાપુને મળ્યો ને વાત કરી 1 કલાક સુધી શાંતિથી સાંભળી. વીમા એજન્ટને એમ થયું લાખેકનો ઉતરાવ છે એમ કમસે કમ. એની વાત પૂરી થઈ હતી. બકા બાપુ એટલું જ બોલ્યા કે મારે મોટીઓ ઉતરાવ હોય. વીમો નથી ઉતરાવો. બોલા કે પણ હું વીમા ઉતારું તો કે મારે જે ઉતરાવવું છે એ કહું છું. હવે એ પ્રમુખ હું હેડમાસ્ટર 26 જાન્યુઆરીના 15 ઓગસ્ટના સરઘસ નીકળે એટલે બકા બાપુ મને કે માસ્તર આપણી વસ્તી છે ને દર વર્ષે 15 ફૂટ વધે. અરે બાપુ મેં કીધું આ વસ્તીને ફૂટમાં માપ કેમ કાઢ્યું તો કે આ છોકરા છોકરીના સરઘસ છે ને એ 15 ફૂટ વધતા જાય લંબાઈ. હા, વાહ. 26 જાન્યુઆરી 15 ઓગસ્ટના નીકળે ને સરઘસ એમાં 15 ફૂટનો વધારો થાય એટલે એને કીધું. અમે દિલ્હી ગયા ને ચાંદની ચોકમાં ઓલા ભૈયા આમ દૂધ કરતા, દૂધ વેચે ને અમારો મિત્ર એક થોભણ એ કે 3 ફૂટ દૂધ આપો એમ તો માપીને દે છે આમ. ઓલો એમ જો નહીં કે આનું શું કેવું છે. 3 ફૂટ દૂધ આપો. પણ બકા બાપુએ મને 1 ફેબ્રુઆરી 1958માં આપ્યો નિમણૂકનો ઓર્ડર. ત્યારે એણે કીધું તારા પિતાએ મને સર્વિસ આપી હતી આજ હું તને આપું. વાહ વાહ. એટલે પછી હું 13 વર્ષ સુધી શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય હતો, પ્રિન્સિપાલ હાયર સેકન્ડરી સાહેબ. અને આને આટલા 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે ગયા. પણ એની ફલશ્રુતિ એટલી જ છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. વાહ. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. આ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની વાત છે. મેડમ મોન્ટેસરી એક વાત કહેતા કે બાળકોને સમજાવવા પ્રયત્ન ન કરો, સમજવા પ્રયત્ન કરો. ક્યાં વાત. બાળકોને સમજવા પ્રયત્ન કરો. અને ગાંધીજીએ 2 સદગુણ શિક્ષકના ગણાવ્યા કે શિક્ષક પોતાના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ. બીજું, શિક્ષક ચારિત્રશીલ હોવો જોઈએ. વાહ. ગાંધીજી એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજી હાલે પણ ચારિત્રહીન તો ન જ ચાલે. ગાંધીજી શિક્ષક હતા, ટોલ્સ્ટોય ફાર્મમાં ભણાવતા આફ્રિકામાં. હા, એમણે સત્યાગ્રહ માટે ટોલ્સ્ટોય ફાર્મ કર્યું હતું અને ત્યાં અહીં શિક્ષણ આપતા. માર્ચમાં ટોલ્સ્ટોય શિક્ષક હતા. એણે સ્કૂલ પોતાની શરૂ કરી. અને ડેવિડ હેનરી થોરો જેની અસર ગાંધીજી ઉપર હતી. આ સવિનય કાનૂન ભંગ શબ્દ છે ને એ અહીંયાથી આવ્યો. અચ્છા. ગુલામીની પ્રથા સામે ડેવિડ હેનરી થોરોએ જેહાદ જગાવેલી અને સવિનય કાનૂન ભંગ એ શબ્દ એની પાસેથી ગાંધીજીએ લીધો. કાનૂનનો ભંગ કરવો પણ વિનય હારે એમ. વોલ્ડન નામનું સરોવર છે ને એના કાંઠે ઝૂંપડી બનાવીને આ ડેવિડ હેનરી થોરો રહેતા અને જબરજસ્ત જેહાદ જગાવી. એ શિક્ષક હતા અને સંચાલકોએ એને જ્યારે એમ જણાવ્યું કે ફિઝિકલ પનિશમેન્ટ કરો વિદ્યાર્થીઓને, શારીરિક શિક્ષા, ટેડી સાહેબ એને રાજીનામું આપ્યું. ક્યાં વાત. અત્યારે આ કેસ વાંચી છે કે શિક્ષિકાએ પાછા વિદ્યાર્થીઓને એટલો માર માર્યો કે બેભાન થઈ ગયા. એક શિક્ષક તો વળી કંઈક હમણાં મૃત્યુ પામ્યો વિદ્યાર્થી એવા છે. આપણને એમ થાય કે આ તો ક્યાં કઈ જાતની વાત છે. શારીરિક શિક્ષણ તો એને શિક્ષા તો કરવાની જ નથી. હું ભીખુદાનભાઈ અને મોરારી બાપુ અમે ત્રણેય એક કોલેજમાં વક્તા તરીકે હતા. વાહ. તો વિદ્યાર્થીઓ સમક્ષ બોલવાનું આવે તો હું પહેલી વાત એ કરું
કે ભાઈ બે ઉદ્દેશ હોવા જોઈએ. સારામાં સારી તંદુરસ્તી મેળવો, વાહ, કારણ કે શરીર માધ્યમ ખરું સર્વ સાધનમ. તમારે નેતા થવું છે, અભિનેતા થવું છે, ક્રિકેટર થવું છે કે લેખક થવું, જે થવું હોય, પણ માધ્યમ તો શરીર છે. બિલકુલ. એટલે એને સાચવવું એમ. અને બીજું ઉત્તમમાં એટલે સારામાં સારું સ્વાસ્થ્ય ને ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન. ઉત્તમ જ્ઞાન કેને કહેવું? અંગ્રેજી શબ્દ માનો કે લઈએ આપણે તો એજ્યુકેશન શબ્દ છે. એજ્યુકેશન એટલે કેળવણી. પણ ક્રિયાપદ એજ્યુકેટ જે છે ને, ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. એટલે જે કંઈ સદગુણ છે વિદ્યાર્થીમાં, સત્ય છે, પ્રેમ છે, કરુણા છે, સહનશીલતા છે, માનવતા, એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ છે. વાહ. અને આપણી સંસ્કૃતિ 5000 વર્ષ પુરાણી. એટલે આપણી વ્યાખ્યા એ છે કે સા વિદ્યા યા વિમુક્ત, મુક્તિ અપાવે એનું નામ વિદ્યા. ઝંઝાવાતો જીવનમાં જાગે, દુઃખો આવે, અનેક જાતની યાતનાઓ આવે, વ્યથાઓ આવે. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठा था कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पर रही है मैं पूछता नहीं. क्या बात है. लाल सच जो पूछो तो यह है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. बहुत अच्छा. તો ઝંઝાવાતો જાગશે જ્યારે, તેની જો તમને મદદરૂપ થાય, સહાયરૂપ બને, મુક્તિ અપાવે, તો એનું નામ વિદ્યા. બાકી માહિતી છે ભાઈ જુદી જુદી એકત્રિત કરેલી. એટલે આપણે આ બે બાબતો વિદ્યાર્થીઓ માટે. પણ મોરારી બાપુએ બહુ સારી વાત કરી કે ભાઈ વ્યવસાય શિક્ષક છો કે સ્વભાવે. વાહ, મોટી વાત. હા, જો વ્યવસાય શિક્ષક હોય તો પછી પગાર ને મોંઘવારી ને ગણતરી ને ઓલા ઈજાફા મળે ને આ તેની કઈ ના કરો એમ. હા, બરાબર. અને જો સ્વભાવે શિક્ષક હો તો પછી તમે જ્યાં હો અહીંયા શિક્ષક જ છો. તમે જે ઠેકાણે હો ને ત્યાં તમે શિક્ષક જ છો. અને છેલ્લી વ્યાખ્યા ગુરુજીએફ, રશિયન ફિલસૂફ, શીખતા શીખવે એનું નામ શિક્ષક. વાહ. એવી એને વ્યાખ્યા આપી છે. હા, જગતમાં જે યુદ્ધો છે સત્ય માટે નથી થયા, મમ સત્ય માટે થયા. અમર સાહેબનું એક વાક્ય છે કે એક્શન ઇઝ જજ્ડ બાય ધ ઇન્ટેન્શન. કોઈ કાર્ય કરવા પાછળ તમારો શું ઈરાદો છે એના ઉપરથી એનું મૂલ્યાંકન થાય. દિલ કે ફફોલે જલ ઉઠે સીને કે દાગ છે, જે ઘર ही सारा जल गया घर के चिराग से.